હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજનો ટોપિક છે કેન વી મેક બેલેન્સ શીટ ફોર ઓલ ટ્રાન્ઝેક્શન. જો આપણે ગુજરાતીમાં કહીએ કે જે આપણે પાકું સર્વેયું બનાવીએ છીએ એ નાના નાના ટોપિકનું આપણે બનાવી શકીએ કે નહીં. ચલો આજે આપણે એ ટોપિક પર આગળ વધીશું. મેં એક એક્ઝામ્પલ તરીકે એક 5 ટ્રાન્ઝેક્શન લીધા છે જેને આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વેયું, જેમ કે ઇંગ્લિશમાં કહીએ તો ટ્રેડિંગ એકાઉન્ટ, પીએનએલ એકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ. પહેલા તો મેં એની જેવી લઈ લીધી છે, જર્નલ વાઉચર. તો પહેલી છે લોન કંપની લીધી છે, એની જેવી થાય છે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ બેંક લોન એકાઉન્ટ. બીજી છે પરચેઝ રો મટીરિયલ, તો એની જેવી થશે પરચેઝ આરએમ એકાઉન્ટ ડેબિટ ટુ એબીસી લિમિટેડ, કે આપણે એબીસી લિમિટેડથી રો મટીરિયલ ખરીદ્યું છે. ત્રીજું ટ્રાન્ઝેક્શન છે પેકેજિંગ મટીરિયલ પરચેઝ કર્યું છે XYZ લિમિટેડમાંથી, તો એની જેવી થશે પરચેઝ પીએમ એકાઉન્ટ ડેબિટ ટુ XYZ લિમિટેડ. હવે એક્સપેન્સ છે ઇલેક્ટ્રિસિટી, જે 5,000 લખ્યો છે, તો એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ, કે આપણે પે કરી દીધો છે. હવે લાસ્ટમાં એક ટ્રાન્ઝેક્શન છે સેલ્સ ઓફ ગુડ્સ. 50,000 નો આપણે ગુડ્સ સેલ કર્યું છે પીક્યુઆર લિમિટેડને, તો સેલ્સ ક્રેડિટ હોય છે, તો પીક્યુઆર ડેટર થયો, તો ડેટર એકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ એકાઉન્ટ 50,000. હવે આ ફોર્મેટ છે ટ્રેડિંગ એકાઉન્ટનું, જે તમે 11 કે 12 કોમર્સમાં ભણી ચૂક્યા છો. જે ડેબિટ બાજુ આપણે પરચેઝ અને ફ્રેટ ઇનવર્ડ ને એ બધા એકાઉન્ટ હોય છે, ને ક્રેડિટ સાઇડ સેલ્સ ને સેલ્સ ક્લોઝિંગ એકાઉન્ટ હોય છે. જો પ્રોફિટ ગ્રોસ પ્રોફિટ હોય તો ડાબી બાજુ અને લોસ હોય તો જમણી બાજુ. આ ફોર્મેટ છે પીએનએલ એકાઉન્ટનું, એક બાજુ એક્સપેન્સ ને એક બાજુ ઇન્કમ. એ જ રીતે બેલેન્સ શીટ. બેલેન્સ શીટનું ફોર્મેટ એક બાજુ લાયબિલિટી રહેશે અને એક બાજુ અસેટ રહેશે. હવે આપણે આ બધા ટ્રાન્ઝેક્શનને એક ફોર્મેટમાં કન્વર્ટ કરવાનું છે, જેમ કે આ ટ્રેડિંગ એકાઉન્ટ, પીએનએલ એકાઉન્ટ અને બેલેન્સ શીટ. આ મેં એક ફોર્મેટ રેડી રાખ્યું છે, જેમાં આપણે શિફ્ટ કરીશું આ 5 ટ્રાન્ઝેક્શનને. તો પહેલું ટ્રાન્ઝેક્શન છે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ડી બેંક લોન એકાઉન્ટ. હવે બેંક એકાઉન્ટ ડેબિટ છે, તો બેંકમાં આપણે પૈસા આવી ગયા, બેંક બેલેન્સ શીટમાં આવશે. તો બેલેન્સ શીટની અસેટ સાઈડ હું 1 લાખ રૂપિયા એડ કરી દઉં છું. બીજું છે ડી બેંક લોન એકાઉન્ટ. લોન એકાઉન્ટ પણ બેલેન્સ શીટમાં આવશે, તો લાયબિલિટી રહે છે, લોન આપણે પે કરવાની છે, તો લોન એકાઉન્ટ લાયબિલિટી સાઈડ 1 લાખ રૂપિયા. સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે પરચેઝ આરએમ એકાઉન્ટ. હવે પરચેઝ કરીએ છીએ તો એ વેપાર ખાતામાં આવશે, તો ટુ પરચેઝ આરએમ એકાઉન્ટ 25,000. ને એબીસી લિમિટેડ જોડથી પરચેઝ કર્યું છે, તો એ આપણા ક્રેડિટર થયા. તો ક્રેડિટરને આપણે પે કરવાના છે, લેણદાર કહેવાય ગુજરાતીમાં કહીએ તો એ આપણી જવાબદારી એટલે લાયબિલિટી. તો ક્રેડિટર એબીસી લિમિટેડ. ત્રીજું ટ્રાન્ઝેક્શન છે પરચેઝ પેકેજિંગ મટીરિયલ. સેમ આપણે વેપાર ખાતામાં લઈ લઈશું. આરએમ પેકેજિંગ મટીરિયલ બધું વેપાર ખાતામાં આવશે. જ્યાંથી ખરીદ્યું છે એ આપણા લેણદાર છે, તે ક્રેડિટર, જે આપણી જવાબદારી છે, આપણે પે કરવાના બાકી રહેશે. જો આપણે કેશ કે બેંકમાંથી પે કર્યા હોત તો આપણે એમાંથી લેસ કરત. હવે ઇલેક્ટ્રિસિટી બિલ આપણે પે કર્યા છે 5,000, તો ઇલેક્ટ્રિસિટી આપણે એક્સપેન્સ છે, તો એક્સપેન્સ પીએનએલ એકાઉન્ટમાં આવશે. તો ઇલેક્ટ્રિસિટી બિલ એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ સાઈડ 5,000 ને પે કરી દીધા છે, તો કેશ કે બેંકમાંથી લેસ કરીશું આપણે. એક્સપેન્સ પેડ કરે ને આપણે, બેંકમાંથી લેસ થશે.
હવે આપણે ગુડ્સ સોલ્ડ કર્યા છે પીક્યુઆર લિમિટેડ ને, તો સેલ્સ વેપાર એકાઉન્ટમાં આવશે 50,000, અને પીક્યુઆર લિમિટેડ છે એ આપણા ડેટર છે, તે આપણી અસેટ થઈ, જેના જોડથી પૈસા આવવાના બાકી છે આપણે. હવે આપણે વેપાર ખાતામાં જઈશું. તો જે પણ ડિફરન્ટ છે, ક્રેડિટ સાઇડ વધારે છે અને ડેબિટ સાઇડ ઓછો છે, તો ડેબિટ સાઇડ જે ડિફરન્સ અમાઉન્ટ રહ્યો એ આપણું ગ્રોસ પ્રોફિટ રહેશે. જે 50,000માં માલ વેચ્યો અને આપણે ગ્રોસ ખર્ચો છે એ 30,000 છે, તો 20,000 ગ્રોસ પ્રોફિટ એ આપણે P&L માં લઈ જઈશું. એ ક્રેડિટ સાઇડ આવશે બાય ગ્રોસ પ્રોફિટ 20,000. હવે P&L એકાઉન્ટમાં જે ડિફરન્ટ છે એક્સપેન્સ બાદ કરતા એ આપણને નેટ પ્રોફિટ કહેવાય છે. નેટ પ્રોફિટ આવી ગયું 15,000. હવે આપણે જે પ્રોફિટ આવ્યો એ બેલેન્સ શીટમાં લઈ જઈશું. જો કેપિટલ હોય તો એમાં પ્રોફિટ એડ થાય, અને લોસ હોય તો કેપિટલમાંથી લેસ થશે. નેટ પ્રોફિટ, જો કેપિટલ હોત તો નેટ લોસ હોત તો આપણે લેસ કરી દેત. અત્યારે આપણી જોડે નેટ પ્રોફિટ છે, તો એને આપણે લેસ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે લખી શકીએ છીએ નેટ પ્રોફિટ 15,000. હવે તમે જોશો કે બંને બાજુ બેલેન્સ મેચ થઈ ગયું છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે, મીન્સ કે ટ્રેડિંગ એકાઉન્ટ, P&L એકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ, ત્રણેયના ટ્રાન્ઝેક્શન મેચ થઈ ગયા છે. તો આ આપણી ઇઝી અને સરળ ભાષામાં આપણે કઈ રીતે ફાઇનલ એકાઉન્ટ તૈયાર કરવું એની રીત છે. જો આ જ રીતે આપણે નવા પણ વિડીયો બનાવતા રહીશું, તો એના માટે તમારે આ વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે. તો જેથી તમને પ્રેક્ટિકલ ગ્રોથ, મીન્સ કે ટેલી કઈ રીતે શીખવું છે, સેપ કઈ રીતે શીખવું છે, આગળ જતા તમારે ફ્યુચરમાં કઈ કંપનીમાં જશો, ક્યાં શું ચાલશે, એ બધી જ ઇન્ફોર્મેશન આપણે શીખતા રહીશું. આજના માટે ધન્યવાદ. થેન્ક યુ.